હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સવારના 10 વાગ્યા છે, નાહી ધોઈને રેડી છીએ ને બસ હવે બ્રેકફાસ્ટ કરી છીએ, પછી ફટાફટ ચેકઆઉટ કરીને અત્યારે વાગ્યા છે બપોરના 12. રાઈસ બની ગયા, અહીંયા ચોળા બટાકાનું શાક બને છે. હજી કાચું છે, નથી ચડ્યું. ને આજે સવારે લાઇટ વહી ગઈ હતી અડધી કલાક, એટલે અમારું શેડ્યુલ વહેલું ચાલે છે. બધી બેડશીટ બદલાવી, બધું ધોયું, આખી ગેલેરી પેક. બસ સુઈ ગયા છે. સૌથી પહેલા સરગવાનું સૂપ આવ્યું છે, ફરસાણ આવી ગયા છે અને સૂપ ટેસ્ટી છે. મસાલા પંજાબી સબ્જી પિંડોરા. વેલકમ ડ્રિંકમાં આ રીતની કાચની બોટલ આવે, છાશમાં એવી જ રીતના બાસુંદી. ત્રણ પ્રકારની સ્વીટ છે. સ્વીટ 3 પ્રકારની. સ્પેસિફિક લેવા જોયું બધા વાસણ સામાના વાપરે. નમસ્કાર. હા, થેન્ક યુ. નહીં બસ પૂરી છે. આલુ પાપડી ચાટ. આલુ પાપડી ચાટ છે. ले लो. ओल्ड स्कूल भी टू डिसेंट है. ओल्ड स्कूल भी बहुत महंगी है. જમવાનું સારું. અહીંયા ઉતરે છે ગરમ રોટલી. બા બેસી ગયા છે જમવા. આજમાં લાઇટ આવજા કરે છે, એટલે લાઇટ નથી ચાલુ મંદિરની. ચોળા બટેટાનું શાક, કાકડી ટમેટા, રોટલી ને રાઈસ. બાએ છાશ હમણાં પીવાની બંધ કરી દીધી છે. શરદીના માટે તો નથી આવ્યું. આવી ગઈ લાઈટ આવી લાઈટ આવી. આજે બાબુજી મેચ જોવો છે, પણ લાઈટ આવજા થાય જેમાં મેચ નથી જોવાતો. અમે અત્યારે બગોદરાથી નીકળી ગયા છીએ. લીંબડી આવશે હવે. આમ તો વડોદરાથી નીકળી ગયા હતા જમીને, અને અત્યારે બગોદરા વૈટા જાઉં છું રાજકોટ. યશભાઈ જાય છે ડાકોર. રસ્તામાં એના પપ્પા એને લઈ જાય હમણાં.
જો યશ ને એના પપ્પા જાય છે સામે ગાડી પડી છે એમને વાગ્યા છે 7:30 અને બા મૂકે છે ફોલ. છેડા ગઈકાલ હું કરાવીને લેવી હતી, બા ફોલ જાતે મૂકે છે. કેમ તમારે ફોલ જાતે મૂકવો છે? મજા આવે, ટાઈમ પાસ થઈ જાય એટલે. બાની છે નવી સાડી પિંક કલરની, હા, મૂકી દીધું બાએ, થોડોક જ બાકી છે હવે. આની પેલા એક સાડી મૂક્યો હતો ને એટલે આમાં પછી સરસ આથી વધારે ઝડપથી થાય, ટાઈમે પાસ થઈ જાય. હજી બીજી સાડી આવી છે બેગમાં, એને કાલ પરમ બીજી સાડી બાકી છે ને કાલ કરી નાખશું. શું પ્રોગ્રામ છે બાપુજી આજે? આજે બાપુજીએ ગોઠવેલો પ્રોગ્રામ છે કંઈક. શું પ્રોગ્રામ છે બાપુજી? ભાઈનો ફોન આવ્યો તો કંઈક નવી વેરાયટી બનાવે છે તો મને કે 8 વાગે મોકલજો તમે રિયાને કે. શું બનાવે છે વેરાયટી? એ મેથીનું કંઈક બનાવે છે, મેથીનું ગડા કે એવું કંઈક કીધું. ગટ્ટે કી ભાખરીને સબ્જી. શાક ને એની હારે ખાવાનું, રોટલી હારે. મેથી કે ગટ્ટે કી સબ્જી બનાવે છે. હા, એવું કંઈક છે. ઈ બોલ્યો, હું હા સાંભળ્યો નહીં કંઈ. ઓકે. એટલે 8 વાગે તારે જઈને લઈ આવવાનું છે. આપણને નામની ખબર ન હોય શું બનાવે છે. એ નવું એ વેરાયટીનું નામ તો છે ને પૈબા તરીકે ઈ જ પાડશે. એટલે તું લઈ આવ 8 આટલું એને વાગે. યાદ આવ્યું છે કે બાપુજીને ભાવે છે મેથીનું એટલે. કેમ છો? મજા મજા. થઈ ગઈ રેસીપી? પધારો એકદમ સુગંધ આવે છે ઘરમાં તમારા. અલગ નથી ને. બાપુજી કે કઈક બોલતા તો ગड्ढा ગड्ढा, મને સમજાણું નહીં શું હતું. ગટ્ટા મેં મેથી કે ગટ્ટે કી સબ્જી હશે. ગ્રીન ગટ્ટા. ઈ ને એનો લાલો. ઠીક છે. છેલ્લા રૂમમાં છે. લે લાઈટ આમ થી એમાં એવું થયું રેસીપી અધૂરી હતી ને મેં કીધું પૂરી કરી લો પછી કરી લ્યો. ચાલો ફાઇનલી રાજકોટમાં એન્ટર થઈ ગયા. આને કહેવાય કનેક્શન. હજી જસ્ટ હું આવ્યો, નીચે જ મેડમ મળી ગયા હું મારું પાર્સલ લઈને આવી હતી, બ્લોગમાં કીધું હતું ને હમણાં ઈ. અને લીમડીથી મને ગઈકાલે તમે વડોદરામાં જે મારો મિત્ર જોયો હતો એ ભેગો થઈ ગયો. અમે આગળ પાછળ હાલતા હતા. ના આવી ગઈ લઈને. અને તમારું પાર્સલ લઈ લેતી આવી. તમારું પાર્સલ લઈ લેતી આવી બા. કે તમારું પાર્સલ લેતી આવી. એનો લાડકો દીકરો છે. તો પછી એટલે તો કહું છું. અણમોલ ભેટ કેવી સરસ આપી છે. કોને? તમે આ જેડ આપી હોય એને મને નામ તો યાદ રેડિયો ને? મસ્ત મજા આવી જાય. થાકી જાવ ને એટલે અહીંયા આવીને ફૂટી જાય. ચાલુ કરી દીધું. સરસ લ્યો. ગટ્ટાની સબ્જી, મેથીના ગટ્ટાની સબ્જી છે કંઈક નવી, ભાઈના ઘરેથી આવી ગયું. અને ઘઉં બાજરો મિક્સ વાળી ભાખરી છે. અને બધા જમવા બેઠા છે. આ રોટલી એ ખાઈ શકાય છે અને આ રોટલા એ ખાઈ શકાય છે. ઓકે, બે એ મજા આવે છે. સરસ. હાલો. અરે ભાઈ બેસ જાવ પણ નહીં એટલે
તને એમ ન લાગે એકલો હજી હું આવું છું બાર ગામથી ને કા પછી આજે જઈશી આ તો ના 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 અરે પણ લે રાઈતા મરચા ટમાટા હોય તો ખાલી લઈ લો. એ હા બા ત્યાં મરચા પડ્યા છે એ આપો મને રાયતા મરચા પડ્યા છે ને દ્યો અત્યારે શિયાળામાં તો રાયતા મરચાં ખૂબ જ ખવાય. નહોતું ખાવું કરીને બેહી ગયો જમવા મેં કીધું તું તમે ખાતો ભાઈએ કીધું તું હા મેં ખવડાવ્યું છે મેં પાકું ખવડાવ્યું હમ. તમને જમતા જોઈને ભાઈ સૌથી વધારે દાંત કાઢતો પૂરું પૂરું શાક સરસ છે તો મને લાગે છે ભાખરી ખાલી ઘઉંની ભાખરી યાર વધારે મજા આવે રોટલી ખાવી હોય તો છે. લાવો તો એક રોટલી એને ખબર પડે એની આ ટેસ્ટ કેવો લાગે આ મૂઠિયા છે ને ફ્રાય કરેલા ઓલા ઊંધિયા જેવા નથી અલગ છે સોફ્ટ છે મજા આવે એવા અને હવે રોટલી ખાઈને મને એમ થાય છે કે આ પરોઠા વધારે મજા આવે તમને બધાને એડવાન્સમાં હું ઓપ્શન આપું છું બંધ કરી ચાલે ચાલુ નથી રહેતી. તમારા ઓટો લોક નથી ચાર્જિંગ ચાલુ છે ને એટલે એકવાર દબાવી જોવો જોઈએ સાઈડનું બટન શું છે દોરું બદલે એવું એમાં. બસ હવે આખું ઘેરાય છે. એમ તો ભાઈ ભલે ઘેરાય હોઈ જાવ હોઈ જવું છે ને. મારે હોઈ જવું છે હા કબાટમાંથી બે કેબલ કાઢ્યા હતા હો. બાપુજીને ચાર્જિંગ તૂટી ગયું ને તો મેં બીજો કેબલ આપ્યો વાઈટ બેઠા હોય તો લઈ જાય એ કામનો હશે જોઈ જોઉં નીચેના ખાનામાં હતો. હા તો એ તો કામનો નહીં એક ટૂંકો ને એક લાંબો જોઈ લઉં હમણાં. શું કયો છો ખવાય જ બહુ ગયું. એમ હા હમ પેટ ભારે થઈ ગયું. વોકિંગ કરી લ્યો હું વિચારો ઊંઘ આવે છે. તો હુઈ જાવ હવે હોઈ જવું છે. હમ આ તો મેં કીધું બોલાવી રહ્યા એટલે મેં કીધું હાલો શું કામ પડ્યું છે. હમ ચર્ચા વિચારણા કરવાની હોય ને બધી આપણે હા ચર્ચા તો કરવી પડે ને આખા દીમાં રાતના ભેગા થયા હોય તો 2 દી. હમ ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત